આ બિલકુલ કામચોર છે, રસોડાની બાબતમાં કામચોર માણસ. મેક્રોની બનાવી આના વાંધા વચકા કાઢે તો કેવું ફીલ થાય? લાસ્ટ ટાઈમ આગલા બર્થડે માં તમે શું કર્યું? હું બધાને સવાલ પૂછું. આજે મેરેજ પછી પહેલી વાર ફોઈ ફુવા અને એમનું ફેમિલી જમવા આવી રહ્યું છે. આમ બેસ સાથે વ્યાનના ફોઈ ફુવા. વ્યાનના ભૂપ્યો વ્યાનું ના એન્ડ યુ નો વોટ, વી આર સો મચ એક્સાઇટેડ. બહુ જ મજા આવવાની છે, મસ્તી થવાની છે. વ્યાનું પણ એક્સાઇટેડ છે. Yes. વ્યાનું એક્સાઇટેડ છે. યસ. ઓય ફિયા દાદા દાદી હંધાઈ આવવાના છે. સલ્લુ દીદી આવવાની છે. તો ગાઈઝ આજે આપણે જોઈશું શું ચર્ચા થાય છે, વાતોની કેવી મજા આવે છે, જોક્સ, મસ્તી, ડિનર, પાર્ટી એન્ડ છેલ્લે હિંચકા ઉપરની મજા. યે ટુ 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 ટુ. યાર એક વસ્તુ તો કહો, આજે અમારું પેટ ભરવાનું કેવી રીતે? શું જમવાની વ્યવસ્થા શું છે આજે? એ તો અમે અમારી રીતે ડિસાઈડ કર્યું છે મેં મમ્મીએ, તમને લોકો નહીં કહેવા. કેમ ભાઈ, એવું થોડી ચાલે? હાસ તો પણ તમે કઈક ચેન્જ કરાવો તો અમને. હા તો ભાઈ, એ તો યાર મમ્મી અમને શું ખાવાનું છે તો આ ખબર પડવી જોઈએ ને. ના એ તો જમવા બેસો ત્યારે જ ખબર પડે. તો તમે અમારા મેનુમાં વાંધો કાઢો, આ નામ પેલું નામ નહીં નામ એવું બધું કરો એના ભાઈ કરતા આવું થોડું હોય યાર. હું તો કેટલો એક્સાઇટેડ છું સવારથી કે શું જમવાનું પકવાન બનાયા હશે આજે તો યાર. આમ હવે કરી દો રાત્રે સીધો. સીધું જમવાના ટાઈમે જ ખબર પડશે. યસ, શું બનાવે છે બકા? હું છે ને બેક્ડ મેક્રોની બનાવું શું વાત છે, વાવ, છું. હા યમ્મી એમ. યસ, પાસ્તા બોઇલ થઈ ગયા છે. અરે વાહ, હવે એની આગળ પ્રિપેરેશન હોમમેડ હે? હોમમેડ. વાહ ભાઈ વાહ, મજા આવી જવાની છે. આ શું વાપરે છે તું? આ છે ને એલ્બો પાસ્તા છે. અચ્છા. બહુ જ સરસ આવે છે, ઝીરો મેદા, ઓકે ઓકે. wheat base. ગુલાબી કલરના આ શું છે રુચિ? આ શું કાઢ્યું છે? આ મેં બેક ડીશ માટેની તૈયારી કર્યું છું, એટલે એને બેક કરવા માટે મારે ઓવનમાં મૂકવું પડે ને, બરાબર. એટલે આ કાઢીને રાખ્યું છે. હું જઉં છું બધું લેવા. અમુક વસ્તુઓ બહારથી બી લાવવાની હોય, મહેમાન આવવાના છે, મજા આવશે. એકચ્યુઅલી આવ્યો છું ડિનર બિલમાં ગુરુકુલ રોડ પર, પણ આ ધ્યાનમાં આવી ગયું વ્યાનનું ફર્સ્ટ ક્રાય. સો બહુ જ મસ્ત અહીંયા જમવાનું મળે છે, ટેસ્ટ સારો હોય છે. હવે અહીંયા ઉપર સબ્જી લેવા જઈશું. છે એ વ્યાનુને નંગું કરી દીધા છે. વ્યાનુને નંગું કરી દીધું છે. હાય, વેલકમ સલોની. વ્યાનુ એ વ્યાનુ આખા ગામની વાતો. શું વાતો કરવી છે પિયા જોડે? મેકઅપ કેવી રીતના કરવાનો? પિયાના ક્લાસ છે કાલે, તો બી પિયા આજે તારી જોડે આવી છે. હે બેનું લાસ્ટ જ્યારે ક્લાસ હતા ને ત્યારે તો તું ખાલી 1 month નો હતો. ગાડીમાં મને મળવા આવ્યો તો યાદ છે તને? હે? મમ્મીને જોયા કરું છે, મમ્મી મમ્મી મમ્મી, હે ને? મમ્મા મમ્મા. એને હવે છે ને મોમ યાદ મમ્મા. આવી છે ને, મમ્મા. નોટી બોય છે. નથી ભાઈ. હા મેં શું કરે? હશે ને બેટું? હશું. અહીંયા છે, અહીંયા વાતો કરવાની છે. હા કેમ વાતો નથી સૂઝતી હવે? હા કરો વાતો. હે કોણ આવે છે આજે જમવા? જમવા કોણ આવવાનું છે આજે? ફુવા. ફુવા. જો આ લોકો મસ્તી ચાલે છે, આ લોકોની ફૂલ મસ્તી, મસ્તી મોડ ઓન. અને બીજી બાજુ ગાઈઝ અહીંયા આગળ તમે જુઓ. સવારમાં 6 વાગે સુવે છે. હા હા હા, પરાઠા, શું કહેવાય આને, મેક્રોની ને પાઇનેપલ ને આ શું બનાવ્યું છે? દૂધ બનાવ્યું? ના મને બેક ડીશમાં થોડી ગ્રેવી ઓછી લાગે છે, તો એને અચ્છા. થોડી ગ્રેવી વધારે કરી દઈશ. એવું કર્યું એમ? હા, બીજલબેન પરાઠા ફૂલાવજો. મમ્મી તું શું કરે છે? ચમચી બધી એક સરખી મૂકી દો. આયુષી તારે હેલ્પ નથી કરાવવાની આ લોકોને? બધા કરે છે. આ બિલકુલ કામચોર છે, રસોડાની બાબતમાં કામચોર માણસ. આજે હું પિયર આવી છું. હા, રમણવા આવી છું એટલે હું ફ્રેન્ડ જોડે busy છું. તું વ્યાને રમાડો નથી આવી, અમે તને ઇન્વિટેશન આપ્યું છે એટલે તું આવી છું, બરાબર? આજે ડિનર પાર્ટી છે, આજે તારી ઇન્વિટેશન છે આજે. આ તો મહેમાન કામ છે. વ્યાનો જો તાર પિયા કેવી છે, જોયું જોયું બેટા? ગીરે ગીરે ગીરે. પરાઠા જ બનાવવાનું ચાલુ કરી દીધું. આ શું બનાવે છે?
Deck dish macaroni. યસ Very nice. I like making deck dish macaroni. Veg macaroni. શાંતિથી બેઠો છે, પિયા જોડે વાતો કરે છે, ફિયુને એડવાઇસ આપે છે કે કાલે ફિયુના માસ્ટર ક્લાસ છે તો ફિયુ કેવી તૈયાર થશે અને આખો ક્લાસમાં કેટલો ભણાવશે એ બધું શીખવાડે છે મને. વાહ ભાઈ વાહ તું શીખવાડે છે એમ હા, અને આ મારા પપ્પા છે એમને ખાલી ને ખાલી ઇન્ટરેસ્ટ છે મેચમાં પણ અત્યારે જે પેલા લોકો આયા નથી હા તો મેચ જ જોવું ને આ જોવું ને પેલો કિશન ને ક્લાસે હાહાકાર મજા આવે. હા અંકલ વેલકમ આદિત્ય કેવું છે? મોસ્ટ વેલકમ આવો અંકલ આવો. બ્રધર મજામાં? મજા બગા આવો 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 વ્યાન તમારું વેલકમ કરો વ્યાન મોટો થઈ ગયો માર તો ભાભી જેવા જ છે. હા આવો જો કોણ આવ્યું ફુવા આયા વ્યાનો કોણ આવ્યું બેટા બેટા રડવાનું નહીં અવસ કરવાની. હજુ બાકી. હજુ અમારે બાકી. હજુ 2-4 દિવસ ખરા. બસ બસ બેટા મળી જાય પછી ચિંતા એટલે આ hot seat ઉપર બેસી જાઓ. આ બે છે હા, ચાલો જાઓ. હોટ સીટ છે એમ અમારી પહેલી meeting કરી ત્યારે અમે બે જણ અહીંયા બેસાડી દીધા હતા. અચ્છા અહીંયા હું અહીંયા બેસી હતી. વાહ ભાઈ વાહ પછી તરત આવે છે. પડે નહીં હોય. બધા થઈને ત્યાં ફરો. એવું એમ સલોની હવે તારો વારો પતી ગયો બકા તારો વારો આયા ત્યારે સૂતો હતો. અને ઘડિયાળની બાજુ આમ બેહી ગઈ. એને બોલવું જોઈએ. સલોનીએ જ કીધું કોણ મને. છે પણ તો રોતી હતી. કોણ છે બેટા એ રોવે એટલે ઓ સવારના બધા complain કરે કે બહુ જ રડી છે. બધા બહાના બંધ રાખી ઊંઘમાં. અરે વાહ વાહ અરે વાહ બાજુ વાહ રડે ને, આ ભાભી, મેંને શું કહે છે? હો, 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 એ, હો, હા. ઉધરસ આવે છે. ખાલી વાતો કરવી. આમ જો તો સામું જો તો. મેં સામું જો તો. ચોળો, તું બોલ છે. વ્યાન એ વ્યાન આ પિયાના નખ તો જો રાક્ષસી છે નહીં જો રાક્ષસી ના પિયાના મોટા મોટા nails છે. રાક્ષસી મોટા નહીં રાક્ષસી એને વાન રાક્ષસી માટે તો રાક્ષસી લાગે કારણ કે વાન આયુષી સુરપંખા નામ સુરપંખા સુરપંખા તો નાકમાં આવી. વાન માટે તો સૂરપંખા nails જ કરાવે. રાવણ આવશે અહીંયા તો સીતારામ સ્વયં મૂકી જશે. બરોબર છે? એટલે આ લોકોએ રાવણ નીકળ્યો ત્યાં જાનકીને ત્યાં આવવા માટે જનક રાજાને ત્યાં નીકળ્યો ને રસ્તામાં આવ્યા તો લોકો કીધું કે તારા શ્રીલંકામાં આગ લાગી છે બધું ભડકે બળા જામ ત્યાં એટલે રાવણ તરત જ પાછો ગયો અને ત્યાં સ્વયંવરમાં ભાગ ના લઈ શક્યો અને એના કારણે એને થયું કે આ સીતાને તો હું જ ઉઠાવી છે હા બાકી એ શિવનો મોટો ભક્ત હતો કોણ છે વેનુ કોણ છે અહીંયા તો જો બેટા એને શું કરે છે? દાદી છે એ તો બબલુ શું જોવે છે એમાં? કઈ ડિઝાઇનનો કલર જોવે છે? આજે જમવામાં શું છે જોરદાર બનાવ્યું છે એનાથી કાપવું પડશે બહુ જોરદાર. મેક્રોની બનાવી છે ભાભીએ બહુ જ મસ્ત સ્પેશિયલાઇઝ છે આ હું અને લાવ્યો છું સેવૈયા
સેવૈયા છે. આદિત્ય કુમારને બહુ ભાવે છે એટલા માટે ખાસ બનાવી છે મેક્રોની વાવ અને મસ્ત સર્વ થઈ રહી છે ગરમ ગરમ. જલસા પડી ગયા. અને મંચુરિયન પણ છે કારણ કે એમને મંચુરિયન પણ બહુ ભાવે છે. જલસા ગુલાબ પડી જામુન છે. ગુલાબજાંબુ ભાવે? પેલી સબ્જી આપી વાહ વાહ વાહ. આ જયભાઈ જેનો બ્લોગ તમે જુઓ છો Yes. એ મંચુરિયન કહી રહ્યા છે. આજે હું આવી છું એટલા માટે થોડીક હું એમને હેલ્પ કરી રહી છું. Thank you. Vlog બસ માં. ભાભી. પછી. આજે આદિત્ય વાહ. સબ્જી કુમારનું પછી ચીટ મિલ છે. બહુ જોરદાર. કેવું બંધ છે ના ચીટ કરી મિલ? દેવા. આવતા અઠવાડિયે રવિવાર સુધી મને ધરાઈ જવાશે. આવતા અઠવાડિયે રવિવાર સુધી એક અઠવાડિયાનું આજે આપણે 2 જણા જમી લેવાનું છે. અઠવાડિયાને સાંભળું છે. ગુલાબજાંબુ કેવા લાગ્યા? વેરી ગુડ. મમ્મીએ સ્પેશિયલ બનાવ્યા છે હો. બહુ મજા આવી ગઈ. આખા દેશમાં ક્યાં આવવાના? આખા દેશમાં ક્યાં સાચી વાત. જોરદાર. એ માનુ આઈ જા. તમને મૂકી દઉં ત્યારે હા મને આપ્યું. જોવે મારા છે સબ્જી જોઈશે. ત્યાંનું ટીવી જોવે છે અત્યારથી. હે બબલુ? બસ બસ લઈ લો. હા એને ટીવી માં હા, આપો બોલ. ઊંચી? બસ બબલુ ધ્યાન થોડી. મમ્માને જમવા દેજે હા હા, જે બસ, sorry. જમવા દેજે એવું ના કરતો. એવું ના કરતો માર છોકરો. હા કેમેરામાં તો બહુ જોર પડે. જોઈ બીજું? શું કહે છે બકા? બહુ જ પેટ ફૂલ થઈ ગયું છે બહુ જ ખવડાવી દીધું ચાલવું પડશે સો ફાઇનલી આટલી બધી મહેનત પછી તને બી જમવા મળી ગયું. હા તો પછી હવે અમે જમે ને પણ. આંટીઝને હવે અમે અમારી વારી આવી હવે. અમારી વાત આંટી મેક્રોની ચાખો ને ટેસ્ટ કરો. બહુ જ મસ્ત બની છે સારી બની છે, ઠંડી નહીં થઈ ગઈ? સારી ને બહુ જ મસ્ત હે ને? હા, બસ તો વાંધો નહીં. ઠંડી થઈ ગઈ હશે. ના એકદમ રુચિ તું આટલું સરસ મહેનતથી તે જમવાનું બનાવ્યું હોય બહુ જ મસ્ત અને આટલું સરસ અપ્રિશિએશન કરે તો તને કેવું સારું લાગે? બહુ જ બહુ મસ્ત સરસ લાગે. અને વાંધા વચકા કાઢે તો કેવું ફીલ થાય? ના ગમે. ના ગમે ને? વાદા વચકા આવે જ નહીં કે હા, તો આવે જ નહીં. વાદા વચકા આવે જ નહીં કે કેટલા કલાકો મહેનત કરી અહીં વગર વાદો વચકો હોય હા, એટલે કાલે નાના પણ તોય એવા હોય બકા વાંધા વચકા કાઢવા વાળા. કેટલાય હોય. મારા સાસુને વર્ષો જ જોયો તો ને એમને મેક્રોની બહુ જ ભાવે. હા? એ એમને પથારીમાં હતા 11 મહિના તો મમ્મીને કે અમારે શું થયું આદિત્ય? પોચું બનાવ્યું નથી. બનાવ્યું નથી પોચું મેક્રોની. પોચું 30 વર્ષ પહેલા સાસુને બહુ જ ભાવે. બોલો. એ વખતે બહુ એ ઓછી હા, મળતી. ઓછી મળતી. બહુ ઓછી. પણ અમદાવાદમાં હશે ને તો કદાચ હજી મળી કે શકે. કરીએ છીએ. કેમ ભાઈ? માસ્ટર ક્લાસની તૈયારીઓ લેંગ્વેજ ઉપર ચાલે છે એટલે એ તૈયારીઓ perfection કરાવવાની. હે? ક્લાસની પ્રિપરેશન કરવાની હતી, બીજા દિવસથી ક્લાસ ચાલુ થતા હતા એટલે એ લોકો થોડા વહેલા નીકળી ગયા છે. ચલો ઓકે ગાઈસ જય ભાઈ બાય. ચલો આદિત્ય મળીએ. બાય બાય. જમવાનું ભાયું કે નહીં? બહુ મજા આવી શું બહુ જોરદાર મજા આવી. એમને अंदर गुलाब ब्रेक के बाद થેન્ક યુ ચલો. બ્યુટીફુલ ટ્રીટ मिलते हैं ब्रेक के बाद. બ્રેક કે બાદ पप्पा हमें पान खाते. અરે યાર ચોકોબાર લાવ્યો છે? હું લેતો તો એટલે અત્યારે ગાડીમાં લઈ જાઓ. છેલ્લે આઈસ્ક્રીમ તો આપ્યો છે એમ ને? એટલે આઈસ્ક્રીમ. એન્જોય ધ ડેઝર્ટ. થેન્ક યુ. હા એને પોચી પોચી લાગે ને ચડી જાય હા મસ્ત સરસ કાતો કરે છો જોતા જોતે ખુશ થઈ ગયો કેવો અવાજ કરે છે? હે? અવાજ કરે છે હવે આપણે બીજાનો પ્રોગ્રામ બનાવવાનો છે. હા અંકલની અપોઇન્ટમેન્ટ લઈ લો. એપોઇન્ટમેન્ટ જ છે આપણી હવે. અમે હાઈકોર્ટમાં કહી દીધું છે કે આંટી તમારે આવી જવાનું. સોમવાર નહીં પિઝા પિઝા ખાવાના. હા. અંદર બેઠો બેઠો રમ્યા કરશે ઘોડિયામાં પણ ઊંઘશે નહીં. આમ જોશે ને આમ જોશે ને આમ જોશે ને પછી શરૂઆતમાં નહીં ભાવે. ચાલશે પછી પાછા આવી જશે હા પછી હા. વાંધો નહીં. આ તો બધું બહારનું ખાતું તો થશે ને પછી આ- પછી થાકે ને એવું કરે ક્રોલ એક કરતો બરાબર. થાય ને એટલે પછી બહુ વાંધો કરે છે ને એટલે થોડું ઓછું થઈ આ જાય. તો સેમ પણ તમારું જેવું જ ડીટો. ડીટો. તમે નાના બેનના ફોટા આજુબાજુ
કે આમ કરતી હોય વાળ બી સેમ તારે સ્ટ્રેટ આ વાળ કરો. અત્યારે તો કઈ કસરત એને પણ થઈ ગઈ છે કોને? તમે મને બતાવી આપણે સારું. અરે નહીં આ મોઢું જેનેટિક્સમાં જો મમ્મી પાણીના પગલે ગાર્ગલ કરવાનું કઈ જા. સવારે આમાં મને વિડિયો કોલમાં બતાવ્યું પાણી ભરી હમણાં 300 કરતો જો આ બધી ચાલે છે. એટલે 300 વગર. સાચે 300 ઉસરે ખાવાનું એટલે તો બે તો બોલ્યો તો થઈ ગયા તો પછી કીધું. ના પણ એટલે તમને ખાવું હોય પહેલેથી એટલે ટેસ્ટ ના અને મને બી જોઈએ જ ગળ્યું હું આટલો ગોળ જોડી લઉં છું મને ઉતરે જ નહીં મને ગળ્યું તો જોઈએ જ આ કોઈ આ કેમનું કોણ ખાઈ છે. મને ગોળ તો જોઈએ તો મને ગળે પણ તો ભાવે જ નહીં મને ગળપણ તો જોઈએ જ ના મને આ બધા ના જોઈએ એટલો મસ્ત ના ને આટલું બધું મને ગોળ લઈ ગયો સોને ના ઉપમામાં કે જો આજે ગોળો લાગે છે મેં કહ્યું ઉપમા કેમનો ગોળો લાગે તને ઉપમા તો મેં ખાંડ ને એવું તો પણ ના ખાઈ ના ખાઈ ગયા ઉપરથી એને ખાવાનું હતું તો મેં દ્રાક્ષ પણ ના નાખી અમે તો બધું ગળે લાગ્યો હા તો ગોળો લાગે છે મેં કે ગળો લાગ્યો અને તો બીજમાં રોટલી શાક પછી જ એને કાકડીનું રાખ્યું પર હા એટલે એ બી હું ભર દઉં અને અત્યારે આપણે કેરી અને ડુંગળી હા એ બી એને ભર ઈ કચુંબર તો હું મારે ખાંડ વાપરું આપણે એટલે એ બી આનું બાલટીમાં ભરાડાય પછી મારામાં થોડી ખાંડ તો ગોળ નાખી હા હા મમ્મી કોઈ નથી ખાતું. ખાંડ વાળું સરસ લાગે મેં કીધું મને ખાંડ ખાંડ ભાવે એક એમ એને તેમ ગોળ ગોળ છું ગોળ તો બી ખાંડ નહીં ગોળ તમે ત્યાં નાખો તો બહુ સરસ લાગે છે. એ ડુંગળી અને કાકડીના કચુંબરમાં થોડો ગોળ નાખો ને હા. એનો રસો થાય ને એટલે બહુ સરસ લાગે. અંદર સોસ નાખો તો બહુ મજા આવે. ના એ બધા બહુ સરસ બીજું શું આજે એવા અખતરા ખાય ને એના ફ્રેન્ડ અને જાય ને ચાવે ને ચા ચામાં પેન તો ગોળી ખાવા બા ત્યારે ખાધો છે આંટી ના અને ટ્રાય કરજો એમાં કોઈ નવો છોકરો ત્યાં ફૂલ રમવા આવ્યો ને એને બધું આવું બધું કરાવે હા અમે તો હલવો છે ને હલવો અને કોલ્ડ કોફી જોડે ખાઈએ વગરલી ખીચડીમાં ચા હલવામાં નાખીએ કોક દિવસ ખાઈ ગયા. વગરની ખીચડીમાં મસ્ત તો હલવો ને એવું કરે છે, કાંઈ રીતનું હલવો અને જોડે હા. તમારે દૂધ કા કોપ ચા અને દૂધ વગરની- નાખી તો ચાલે. વગરની ખીચડીમાં ચા નાખવાની અને ચોરીને ખાવાની એનો ટેસ્ટ એકવાર તું કરજે બકા તું યાદ કરીશ માં અમારે નહીં કરો ટેસ્ટ અમારે જોઈતો જ નથી કોઈ આ આવ્યો લાવો જ નથી લેવો ખીચડી ખાલી આવું બધું કરે બીજો કોઈ નવો છોકરો આવ્યો હોય ને એને ચામાં પેન્ડો બોડીને ખવડાવે ને આવું બધું કરે એટલે વાહ. બિચારા કેરીના અને તમે શું ગોળ નાખો તો તમે ચા. રિંકેશભાઈના ત્યાં કોઈ નવો છોકરો ફૂલ રમવા આવ્યો હોય ને એટલે આ લોકો આવું બધું કરે છોકરા બિચારા મજા આવે ને બીજી વાર બીજું કઈ આવે નજીક જ ના આવે દૂર જ અને રહે કે આ લોકો કાળા પાણીની સજા કોને કહેવાય ખબર છે ચલો ને તારો કોઈ ફ્રેન્ડ હોય તારી ફ્રેન્ડ તને બહુ હેરાન કરતી હોય ને તો તારે શું કરવાનું ખબર છે તારે એને કોઈ બી સેન્ડવિચની દુકાન લઈ જવાનો અને એને એવું કહેવાનું ચાલ આપણે પાઇનેપલ ગ્રીલ સેન્ડવિચ ખાઈએ અને પાઇનેપલ ગ્રીલ સેન્ડવિચ કરાવવાની અને સીધું એને કહેવાનું ખબર એક બચકું તરત ભરાઈ દેવાનું અને પછી આ મોઢું પકડી લેવાનું ગરમ ત્યારે કરાવે ને pineapple જે frozen એટલું pineapple જે ગરમ થાય અને એને મોઢામાં મૂકી દે બિચારા. અને બહુ લોહી પીવો ત્યાં હવે તો નવો છોકરો આવ્યો પણ તારી ખોખ ભૂલી જાય મને સૌથી વધારે તો ખરાબ એ લાગ્યું કે ખીચડી અને ચા. અરે શું મજા આવે મને એમ વિચારીને તો ખબર આવી. તાજમહેલ હોટલમાં આ જ વસ્તુ બીજા કોઈ નામથી વેચાતી હશે અને લોકો લાખો ડોલર આપીને ખાતા હશે કોણ ખાય છે અરે લોકો આજે આડવો અને ચા ને એવું હોય. જો આડવો ચા છે હા હવે ચા આપણે અલગ જ કોમ્બિનેશન પૂરી ચા ખાઈએ તો આડો અને ખીચડી એક જ કુકરમાં બને નાખી ખીચડી ચા કે આડો કેમ બને કુકરમાં આડવાના પીસ પડે મારે તમે તો આ લોકો નાખી જાઓ ને તો બીજી વાર કોઈ જાય જ નહીં એમની જોડે એવું કર બહુ મજા આવે. વિશાલ ને વિશાલ બધા ચડી બેસે છોકરાઓ ઉપર ખીચડી ડુંગળી નાખી હોય ને ના ક્રશ કરી દે પહેલા ચીઝની લોટીમાં શેકી કાઢું પછી ક્રશ કરીને એમાં તો સંચળો કલર બી આખો તમારે બદલાઈ જાય ને એટલે મસ્ત ટેસ્ટી લાગે સરસ આપણે પેલી કલમની છોકરી નહોતી આખો દિવસ લીંબુ શરબત નહોતી મને ભાવ લીંબુ શરબત મને અહીં આવીને તો પીધું તો હવે એવું કે લા લીંબુના શરબત વાળા આંટી ત્યાં જવું છે. બસ એમાં સંચળ અને શેકેલું જીરું ને નાખવાનું મસ્ત મસ્ત લીંબુના લાગે લીંબુ નખાય આદુ તમારે નખાય નાખીએ એ બી છે ને, મસ્ત. આપણે બી નાખીએ છે. સરસ લાગે. આદુ બી શું થશે મને તો શુગર જ એટલી જાય ને એટલે મને પીવાનું જ મન ના થાય મને એવું થાય યાર સુગર અને ખાંડ આખી ખાંડ નાખો તો સારું હા થાય. તો જ સારું. હા એટલે જો એ આઈને એની એના choice નું કરવા reception દેવું ની પડે. અંદર 6 વાગે રિસેપ્શન ચાલુ હતા અને 4 વાગે જોવા ગયો હું એને કઈ ગમ્યું નહીં ફરી. એની જાતે એને ઊભા ઊભા 2 કલાકમાં આખું
આખો સ્ટેજ બદલાવડાવે. ખબર આમાં ચોઈસ તો ના મળે ને મને. ના મળે. આ વખતે જ હતું. અમારું અમારા પાર્ટી પ્લોટ એમાં ના ગમ્યું હોય ને એવું જ હોય. આનો પોતાનો વિષય તો તું તો એને ના ગમ્યું. જો મારે એને બે હિંચકા પર જ હોય. હા, બરાબર. તો જ એને જોઈએ. એટલે મને કેવું ને અમારે આકાશ જોઈએ અને ખુલ્લી જગ્યા જોઈએ. મને એવું મને હિંચકો જોઈએ જ ગમે. ટાઈમ જતો રહે. જો હિંચકો ના હોય તો તમારી રાત ના જાય. ના જાય. અમે સવારમાં 4 4:30 વાગે જઈ નીચે લઈને આવે મ્યાનને ને પછી હિંચકે બેસાડે ને ભાઈ હિંચકે સુવે ને પછી ઉપર લઈને ગોળિયા મૂકે તો જેવો ગોળિયા મૂકે ને ઉઠી જાય આ પાછું ઉઠી જાય. કરે પાછું પાછું હજુ બી બહાર તો પછી ચોમાસામાં મચ્છર કેડશે એટલે તમે જો તો બારે ના રખાય પછી બારે નહીં રખાય. તો અત્યારે તો ચાલે ઉનાળામાં. કુલર તો જોયું એના માટે તો ખાસ ચોમાસામાં મચ્છર કેડશે. મચ્છર કઈડા કે ડાયનાસોર કઈડા છોડો પડશે. એની જોડે રહેવું જ પડે બાર જેવું બહાર લઈ જાવ ને અંકલ એવો ચૂપ પછી પણ ત્યાં તો મોટો થઈ જાય બગા 6 મહિનાનો. પછી તો મમ્મી આખી રાત રાખશે બધા. મોટો થશે ને એટલે બે મહિના પછી મીનાબેનની વારી પછી તો આ તો આપણે કીધું ને એટલે અમે તો રાખીશું અમે. હવે તો વચ્ચે જ ગોળ દે. બા દાદાની વચ્ચે. હા અને હું તમને એવો સવાલ પૂછું કે તમે તમારી લાસ્ટ બર્થડે આગલા બર્થડેમાં તમે શું કર્યું? હું બધાને સવાલ પૂછું છું. આ બોલો કોઈને યાદ નહીં હોય. કોઈની યાદ આપણને કોઈને અને આપણો બર્થડે એટલે સૌથી પ્રીશિયસ ડે આપણે માની આપણો. તો તમે સમજો 365 દિવસમાં તો તમે શું કરો યાદ કરું ઇમ્પોસિબલ. ને કાલનું ખાધેલું આજે યાદ નથી રહેતું શું ખાધું તું તમે છેલ્લા રિસેપ્શનમાં ગયા હતા ત્યારે સ્ટેજ શું કેવું હતું ગેટ કેવો હતો યાદ છે? નહીં યાદ હોય. કશું નહીં તો પછી લોકોને બતાવવા માટે તો લોકો લાખો રૂપિયાનો ખર્ચ છે બરોબર પણ લોકોને તો કઈ યાદ જ નથી કોઈ રહેતું. યાદ નથી રહેતું એમાં પોતાના પ્રસંગમાં તો કોઈને યાદ નહીં. કોને ખોટું લાગ્યું તું શું હા, કર્યું? કેટલા લોકોને આપણને ફોટો ના પડે એટલે તમે તો પડાય તો યાદ હોય. એ તો કહું છું કેટલા વખત પડાય. બોલો મને આપણો એ ફોટા પડાવે કે યાર ટાઈમ જ નથી ટાઈમે બધું પતાવે ટાઈમ જ ફોટા નથી. પડાવે. આ તો બીજા એટલે સલોની તો હવે કહે છે કે મારા લગ્નમાં તો 100 માણસથી વધારે કોઈને તારે જોઈએ. બોલાવવાના જ નહીં. અને જે નથી ઓળખતા એને તારે બોલાવવાના જ નહીં. કરી આંટી, સાચી વાત છે. અમને તો તો પહેલા અમારે જ કરવાનું છે. તમારે જ કરવાનું. ગંજાની દુકાનમાં કે આવજો અમે સૌ આવજો કમેન્ટમાં એવું લખીને આવ્યું કે આવજો અમારી શોપ ઉપર એમ આ શેની છે? તો મેં કીધું પૂછો તો ખરા શોપ શેની છે તો જઈએ ને ત્યાં. તો બી શેની છે? એટલે ખબર જ ના શું જવાનું એમ અત્યારે પણ આ બહુ મોટી થોડા કાલે કે અમારી વાતો તો કેટલા લાખની ઇન્ડસ્ટ્રી બની જતા 4 5 સેકન્ડ 2 મિનિટ દીધી. તમારો સલોનીનો પ્રસંગ આવવાનો છે. હા, સલોનીનો પ્રસંગ. એ વખત સાવ ઘટાડવાનું. 1.5 કિલો સેવ સેવૈયા કહો. શુક્રવાર ગયા વખતે જઈશું. રાખો. તો હજુ ઓછી આની પેલાની પેલા. એવું આ તો પતિ ના જાય પછી અધિક માસ. ના આમ તો બાકી જ નથી બધું 17 હવે આજે 5મો દિવસ છે. લેવાનો છે બબુને નાના એ સલ્લુ કેવો બેઠો છે? હાય વ્યાનુ. હાય મેનુ. અને પકડો. એ ના હોય આંટી. ના હોય ના હોય આંટી, એ પકડ્યો. એ વાહ ભાઈ વાહ. એ વાહ ભાઈ વાહ. પકડતા શીખી ગયો. એટલે પહેલી વખત તો ખબર પકડ્યો બાપરે પકડતા શીખી ગયો. વેરી ગુડ બેટા. જો પકડ્યો. વેરી ગુડ. એ, પકડી રાખી છે પણ ના હોય. સોડા. એ, આ તો હોય તો કેમ ના હોય? છોકરા તો વ્યાજ જોવે છે કે લઈ લીધું કે મારા હાથમાં મીઠા લીમડાના ઝાડની વાત કરી રહ્યા છે આ લોકો. મસ્ત મસ્ત ડાયો ડાયો ગુડ બોય છે. બગાસા ખાય છે બગાસા ખાય છે પણ ઊભો નથી. પાછળ બીજું નથી વાગ્યું કશું. પાછળ પાછળ. શું કર્યું શું કર્યું? પેલી સામે સ્માઈલ આપી હે શું કર્યું? અંકલ હા કોઈ વાતો બી કહ્યું. શું કહેતી હતી? ઊંઘવાનું ગાદી મળે ને ગાદી હોય ત્યાં ફાવે હે ને આપણામાં અડકા વાગે જતા પાછું ખીલવા માંડ્યો ને બિચારો ઊંઘમાં છે મિક્સ છે મિક્સ. સુઈ જજો રાત્રે મેનું. કાલા
મીઠી નજર લાગે એવું કઈ કઈ પછી તું તો રાખું છું જો કે મીઠું રાખું છું નાની રોટી રાખી છે આપડી બી લાગે મારી એ લાગે 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 ઓય પીવો એને આમ જો કેટલા બધા છે કે હું કોને જોવું થાય છે ને ડાન્સ કરે પાછો જાઓ બાબા જાઓ પાછું બરાબર ને મજા આવી ગઈ મજા બધી મેમરી હા બધી મેમરી આપણને યાદ નહીં અને બધું યાદ રહે આપણી પાસે તો આપણી કશી છે જ નહીં બધું યાદ રહેશે કરેક્ટ એ જ લોકો મળવા આવ્યા હતા તું મારા જોઈ બહુ ક્વિક કમનો વિડિયો ઉતારવા મને એમાં હું તો ભૂલી જાઉં રહી જાય આપણો ફોન ની સાઈડમાં પડ્યો હોય અને આપણી પાસે મેમરી જ નથી મારે તો ફોટા નથી પડેલા કે તો ખબર પડે જોયું હોય તો ખબર પડે ને આ તો બધું જોશે મોટા થઈને એટલી મજા કેટલું સરસ માને છે માને નહીં કે અમારા હેરાન કરે છે પણ આમ કેવું કે આમ રોવે નહીં કોણ પછી ઘરે ના તમે કેટલી ડાઈ છે આ તો ડાઈ છે આ તો એવું લાગે ડાઈ છે કોઈ ભાઈ રો આજ રાત તો તમને ખબર પડે કે રાત રો હા ખબર પડે ખબર પડે એક દિવસ રોકાઓ કે મારી જોડે બાય સલ્લુ આવજો આંટી જય શ્રી કૃષ્ણ બાય